શું બનાવ્યું મમ્મીએ? मलाई कुल्फी मलाई कुल्फी बनाई. हाँ हाँ मस्त बनाई है. यार बनाई ओवा सारी लागा चीवी तो बनाई हेड सिखाड़ो तेन हेलो जो एनु एक लीटर पूરું दूध લઈ લીધું મલાઈ વાળું છે 1 લીટર આખું હા બરાબર ઉકાળવાનું કે હોય કે આ તો હા બહુ વાર લાગે એમાંથી થોડું લઈ લેવાનું ને આપણે જો હા એક વાટકી જેવું લેવાનું ઠંડુ જ લઈ લેવાનું હવે આને બરાબર ઉકળવા દેવાનું અડધું થઈ જાય ને ત્યાં ઓલું લગી. તાર હા. સબ્જી બહુ ઉકાળવાનું હા એટલામાં કાજુ આ બદામ આ પિસ્તા બધું ભેગું કરવાનું અને ખોડ દૂધમાં ચાલી રહે ગળપણ માટે હા. એવી રીતે ખોડ લઈ લેવાની આપણા ઘરમાં થોડું બધું ગળ્યું ગમે ને હા એ તો બધાને હવાના સ્વાદ અનુસાર લેવાનું હોય ખોળ તો તો ખોડ લઈ લેવાની બધાને આ બધું પીસી દેવાનું. મિક્સ કરી અને મિક્સરમાં દળ દેવાનું અને દૂધ એકદમ ધીમા ગેસે ઉકાળી જવાનું બરાબર એટલે આપણા મિક્સરમાં દળી દળી હા મિત્ર દળી છે હવે અને આ કસ્ટર્ડ પાવડર લીધો એ આપણે પેલામાં નાખ્યું તો હા. ડાયરેક્ટ ચાલો ચાલો પણ આ બધું મિક્સ કરી દે ને એ એકદમ લીચ્છો હોય એટલે એની ગોટ પડી જાય ને એટલે મિક્સરમાં ભેગો નાખી દીધો હોય ને તો એ તો એ ચાલે ચાલો આપણી મરજી એટલે જેમ બધું નાખવું હોય એમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય હવે આ ઠંડા દૂધમાં નાખી દેવાનું અને આ મિક્સ કરી દેવાનું મસ્ત એક રસ થઈએ જી મિક્સ હા કે મિક્સ થઈ ગયા હજી હો હજી આ થોડું દૂધ વ્યવસ્થિત હલાવી mix કરવું પડે ને. પડશે એટલે પેલી કોણી દેખાય લોટની એટલે આ કસ્ટર્ડ પાવડરની એ બરાબર મિક્સ કરો ને તમે બરાબર એટલે કરી દો થઈ કરી દો હા પેલી કોણી હતી બધી જતી રહી. જતી રહે એ તો જતી જ રહે બધી હમ. કણી ના રહેવી જોઈએ ચોક કાજુ બદામ ને એવો ટુકડો રહી ગયો હોય ને તો એ ચાલે હમ. મિક્સરમાં આ દૂધ બરાબર ઉકાળવાનું અડધું થઈ જાય ને ત્યાં લગી એકદમ ક્રીમી થવા અત્યારે આવું હોય ને હા મલાઈદાર હોય એટલે મલાઈનો થોડોક માવો થાય એટલે મલાઈ માવા ગુલ્ફી બની જાય મસ્ત બરાબર હા. ઉકળવા દો બરાબર હા ગેસ ધીમો જ રાખવાનો હા શું ઉકળી ગયું ને મમ્મી હા અડધું કેટલું થઈ ગયું જાડું થઈ ગયું દેખ. થોડું જાડું થયું હા અડધું થઈ ગયું હવે જ્યારે પેલું મિક્સ કર્યું હતું ને એ રહ્યું આમાં નાખી વેડી દેવાનું ધીમે ધીમે હલાઈ જવાનું વેડી જવાનું એટલે કલર ચેન્જ આપણે કુલ્ફીન કલર હોય ખબર ક્રીમ ક્રીમ એવો કલર થઈ અને જાય ઇલાયચી પાવડર હા ઇલાયચી બરાબર થોડું પાછું ઉકાળવાનું હવે ઘડીક વાર ઉકાળવાનું હાલ જાડું થઈ જશે થોડું જાડું થાય ને ત્યાં સુધી ઉકાળી દેવાનું ઉકાળી દેવાનું. બરાબર થઈ ગયું કે થોડું જાડું આ કેસરના વાળા પલાળ્યા હતા 1 હા. કલાક પહેલા એ નાખી દીધા બરાબર એટલે કેસરનો મસ્ત મસ્ત સ્વાદ સ્વાદ આવે સ્વાદે આવો પલાળી આવો બરાબર હો મિક્સ કરી દેવાનું અને પછી ઠંડુ થવા દેવાનું પછી જ પેલા આપણે તૈયાર કર્યા બરાબર. મસ્ત ગાજર હા આપણા રંગબેરંગી એમાં ભરવાનું એમાં ભરી દેવાનું ઠંડુ કરી દો તાણો હા ઠંડુ થઈ ગયું હા બેટા જો ઠંડુ થઈ ગયું મસ્ત હા હવે એનું આવું પાણી જેવું લાગતું હોય ને અમુક વાર હમ. તો પાછું આના મિશ્રણ ને એટલે આપણે મિક્સરમાં નાખી દેવાના મિશ્રણ હા એટલે ગ્રાઇન્ડ ગ્રાઇન્ડ કરી દેવાનું પછી કાઢી લેવાનું એટલે એકદમ આવું ક્રીમી થઈ જાય બરાબર એટલે પેલી બરફની પથરી એ ના થાય અંદર હમ. તો ઘણી વાર નહીં હોતું આપણે ઘેર બનાવીએ ને ઓહો. આઈસ્ક્રીમ એમાં એવું થાય એટલે એવું કશું થાય ના 2 વાર પીસેલું હોય ને એટલે થોડું મારશે બસ એને પેક કરી દેવાના આનાથી આપણા પાસે પનીર એવી રીતે બધા ગાજર તૈયાર કરી દેવાના આપણા પાસે તો ગાજર છે ને નેના નેના મસ્ત પણ વધારે આ ગ્લાસમાં ભરી દઈશું હા એટલે જોમી જશે પેલા આ તો જમાડવાનું જ હોય ને. એવી થઈ જાય પેક કરી દો પેક કરી દે હા ઓકે ફીટ રે હા ફીટ રહે મસ્ત ફ્રીઝરમાં મૂકી દો કેટલા કલાકમાં જોમી જાય આશરે 7-8 કલાક તો થાય 7-8 કલાક થાય બસ 7-8 કલાકે જોમો તે વોચ થઈ જાય એટલે કાલ સવારે વાત હવે ખાઈશું રાત્રે આપણે પણ કાલ રાત્રે ખાઈશું એટલે કાલ આખો દિવસ ફ્રીઝરમાં રહેશે પછી આપણે રાત્રે ખાઈશું
કાલે બધા હાથે. કુલ્ફી પાર્ટી કરીશું. કુલ્ફી પાર્ટી. નાડો તાણ મસ્ત ભરી દો બધા ગાજર અને બધા એક ગ્લાસમાં ભરી દો. પછી જોવામાં આવે તારની રાહ જોવાની. આ બીબામાં હોય ને મસ્ત જ જો. હમ આ ભર દો પછી બધા એક ભર દો ગ્લાસ. બરાબર. ગાજર ભરાઈ ગયા? વાવ બધા બાઉલ મસ્ત ભરાઈ છે ને એક ગ્લાસ ભરવાનું. બરાબર. ફ્રીઝરમાં મૂકી દેવાનો હા. મસ્ત, એટલે થોડા ટાઈમ સેટ થઈ જાય. થોડું એડજસ્ટ કરીને મૂકી દેવું પડશે. હા. જતું રહ્યું આ ઉપર પેલા આવે ને એ થોડું ધ્યાન રાખવું પડે. 8 કલાક જો જમાઈ દેવાના. હા. જમી જ્યું? ભાવ બીજા ગમી ગયું ને મસ્ત. હમ. અને ઠંડા પાણીમાં ઘડીક વાર રાખીએ ને તો થોડું શું થાય હા તો પણ ફટાફટ બટર પેપર મૂકીને મૂક્યું હોય ને ગ્લાસમાં તો ફટાફટ નહીં પણ આપણે ભૂલી ગયો બટર પણ પેપર આપણે ભૂલી ગયો મૂકી દીધું પછી યાદ આવ્યું. નહીં નીકળી નીકળી હા હા થોડી મહેનત કરવી પડશે. ને કાઢ દે નીકળી ગયું હા કેન્ડી આ પીસ પડાઈને આપણે નહીં ચમચીથી ભરાઈને ખાતા આડું કરી દે. આડું કરી નહીં પાડવા, ના ઊભું ઊભું પાડો. સારું જોવા ઓકે. હા આવો પાડ. કાજુ બદામ હું એ સમાર્યા મમ્મી. મસ્ત કેન્ડી તૈયાર. કપાઈ ગયું હમ. આ તમે સળિયાનું પેલી લીધી ના પણ જોમી હોય ને એટલે થોડું આવું જ હોય મમ્મી તા. ફ્રીઝરમાં મૂક્યું તો છે એવું હોય તા. જો મસ્ત થયું. ઉપર પેલું છે જીવ આવી બધું કરીને ખાઈ લેવાનું. મસ્ત કેન્ડી ઘરે બનાવેલી. હા ઘરે બનાવેલી કેન્ડી તૈયાર. આવ ખાવાની પીસ પાડી હાઓ આપણે જઈએ એટલે નહીં પેલા બાઉલમાં આપતા હા એવું જ છે. એવું થઈ ગયું હવે ક્વાર્ટરથી ભરાવી નાખ લેડો તાન મિત્રો. હા આ અમો ને આપણે પેલું ફ્રી છે ને હા એટલે બરાબર એટલે એમાં થોડીક વાર લાગશે ઉપર થોડું જ બાકી અહીંયા છે જોમી જીવો બસ. ફરી મૂકી દો પાછું પછી એ કેન્ડી કઈ આના ખાઈ ગ્લાસ વાળું મસ્ત જમે છે ચાલો મિત્રો ખાવા કેન્ડી. કેન્ડી ખાવા રાધે રાધે. રાધે રાધે